હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર પૂરક વાચન આધારિત પાઠ 2 જેનું નામ છે રંગોળી, તો તેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો વાત કરીએ પ્રશ્ન 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને એનો જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે લેખકના મતે ચિત્રકળા બતાવવાની સારામાં સારી જગ્યા કઈ છે? તો જવાબ આવશે ઘર અને દેવસ્થાન। બીજું, કોઈ પણ મકાનનું આંગણું એટલે જવાબ આવશે ઘરના મુખ્ય બારણાની આગળનો ભાગ। ત્રીજું છે કે સ્ત્રીઓ મોટાભાગે ઘર આંગણે રંગોળી પૂરવામાં પીળા રંગ તરીકે શું વાપરે છે? તો જવાબ આવશે હળદર વાપરે છે। પ્રશ્ન 2, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે માણસના દેહને જેટલી સુઘડતા અને શણગારો હોય તેટલા ખાલી જગ્યાને પણ જોઈએ? તો જવાબ આવશે ઘરને। બીજું, ઘરે મળવા આવનાર અતિથિ પ્રથમ ખાલી જગ્યાના દર્શન કરે છે? તો જવાબ આવશે આંગણાના। ત્રીજું છે કે રંગોળીમાં સફેદ રંગ પૂરવા લોકો ખાલી જગ્યાનો ભૂકો પણ વાપરે છે? તો જવાબ આવશે ચિરોડી। ચોથું, રંગોળી પૂરવાની પ્રથા ખાસ કરીને ખાલી જગ્યા ભારતમાં જોવા મળે છે? તો જવાબ આવશે દક્ષિણ ભારતમાં જોવા મળે છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે। પહેલો પ્રશ્ન કે રંગોળીમાં લાલ રંગ પૂરવા સ્ત્રીઓ ખાસ કરીને શું વાપરે છે? તો રંગોળીમાં લાલ રંગ પૂરવા સ્ત્રીઓ ખાસ કરીને કંકુ કે ગુલાલ વાપરે છે। બીજું, લેખક બારણાનો ઉપરનો ભાગ અને બારીઓને શેની ઉપમા આપે છે? તો લેખકના મતે બારણું એ ઘરનું મુખ છે, બારણાનો ઉપરનો ભાગ એ કપાળ છે અને બારીઓ એ ઘરની આંખો છે। કવિ આ રીતે ઉપમા આપે છે। ત્રીજો પ્રશ્ન છે કે માણસ ઘર બનાવે છે તેમ કીડો શું કરે છે? તો માણસ ઘર બનાવે છે તેમ કીડો કોસેટો બનાવે છે। ચોથો પ્રશ્ન કે ગુજરાતમાં લોકો ઘર આંગણે ક્યારે રંગોળી બનાવે છે? તો ગુજરાતમાં લોકો ઘર આંગણે દિવાળી તથા વિવિધ તહેવારોમાં રંગોળી બનાવે છે। પાંચમું છે કે સુશોભન કરવા વપરાતા કોઈ 5 પ્રતીકોના નામ લખો। તો એની અંદર સાથીઓ, શ્રીફળ, કળશ, કમળ, ફૂલવેલ, કાચબા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલું છે કે ચેન્નઈ એટલે કે મદ્રાસ તરફથી રંગોળી વિશે 3 વાક્ય લખો। તો ત્યાંની રંગોળી કલાત્મક હોય છે, તેમાં વધારે વળાંકો, વેલો અને વિવિધ આકૃતિઓ રચાય છે। ત્યાંની સ્ત્રીઓમાં આલેખન શક્તિ સહજ હોય છે। બીજો પ્રશ્ન કે રંગોળી પૂરનારા ઉસ્તાદો દેવસ્થાનોમાં કેવી રીતે રંગોળી તૈયાર કરે છે? તો કોલસાનો બારીક ભૂકો જમીન પર ભરી અથવા પાથરી જમીન સાવ કાળી કરે છે। તેના પર કાગળમાં કોરેલી જુદા જુદા આકારની જાળીઓ વડે રંગો ભરે છે। તેમાં કુશળતાપૂર્વક ગાલીચા ઉપજાવે છે અથવા ઉપસાવે છે। ત્રીજો પ્રશ્ન છે કે ચિત્રકળા વિશે લેખકના વિચારો જણાવો। તો ચિત્રકળા એટલે નિશાળમાં એકાદ પાનું પેન્સિલના લીટાથી ભરી કાઢવું એવું નથી। કોઈ પણ ભાવ, આકાર કે વસ્તુને મનોહર રૂપમાં રજૂ કરવાની કળા એટલે ચિત્રકળા। પાંચમું, સમાનાર્થી શબ્દ લખવાના છે। તો મનોહરનું સુંદર થશે, મૂલકનો પ્રદેશ, તવંગર એટલે પૈસાદાર, સ્વચ્છ એટલે ચોખ્ખું, ઉત્સવ એટલે તહેવાર, ચિહ્ન એટલે સંકેત થશે। ત્યારબાદ વિરોધાર્થી શબ્દ, પરદેશીનો વિરોધી દેશી, મુખ્યનું વિરોધી ગૌણ, સર્જનનું વિરોધી વિસર્જન, આકારનું વિરોધી નિરાકાર, તવંગરનું વિરોધી ગરીબ, ચેતનનું વિરોધી જડ। ત્યારબાદ જોડણી તમે જોઈ શકો છો, ભૂમિતિ, સાથીઓ, આકૃતિ, નિશાળ, રંગોળી અને ચિરોડી। તો મિત્રો, ધોરણ 7 પૂરક વાચનની અંદર ચેપ્ટર 2નું આપણે સોલ્યુશન નિહાળ્યું। તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।